હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે જે ટેસ્ટની સિરીઝ ચાલુ કરી હતી કમ્પ્યુટરની, એનો પાર્ટ નંબર 2 લઈને આવ્યા છે અને 20 પ્રશ્નો છે। તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો। ચલો તો આપણે શરૂઆત કરી દઈએ છીએ આજના આ વિડીયોની। પ્રશ્ન નંબર 1 છે, કમ્પ્યુટરના તમામ ભાગોને જોડતો મુખ્ય સર્કિટ બોર્ડ કયું છે? તો આનો ઓપ્શન એ હાર્ડ ડિસ્ક, ઓપ્શન બી મધરબોર્ડ, ઓપ્શન સી સીપીયુ કે ઓપ્શન ડી રેમ। તો આનો રાઈટ આન્સર થશે આપણો ઓપ્શન બી મધરબોર્ડ એ તમામ ભાગોને જોડતો મુખ્ય સર્કિટ બોર્ડ છે શેનું? કમ્પ્યુટરનું। ઓપ્શન હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। કમ્પ્યુટરનો કાયમી ડેટા ક્યાં સંગ્રહિત થાય છે? શું કમ્પ્યુટરનો કાયમી ડેટા ક્યાં સંગ્રહિત થાય છે? ઓપ્શન એ છે રેમમાં, ઓપ્શન બી કેચમાં, ઓપ્શન સી હાર્ડ ડિસ્કમાં કે ઓપ્શન ડી રજિસ્ટરમાં। તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી હાર્ડ ડિસ્ક અથવા એસએસડી, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, એસએસડી સોલિડ સિક્યોર ડ્રાઈવ। ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન। પ્રશ્ન નંબર 3, ફૂલ ફોર્મ ઓફ યુએસબી। યુએસબી નું ફૂલ ફોર્મ શું થશે? યુનિવર્સલ સિરિયલ બસ, યુનિવર્સલ સિસ્ટમ બસ, યુનિટેડ સિરિયલ બસ કે યુનિવર્સલ સ્ટોરેજ બસ। આનો રાઈટ આન્સર થશે યુનિવર્સલ સિરિયલ બસ। ઓપ્શન એ તો આપણો રાઈટ આન્સર થશે। તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। કીબોર્ડમાં કેટલા ફંક્શન કીઝ હોય છે? ઓપ્શન એ 10, 11, 12 કે 14। તો આનો ઓપ્શન આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી 12। કીબોર્ડમાં કેટલા ઉપર F1 થી F1 ટુ કેટલા F12 સુધી હોય છે ફંક્શન કી। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। ડિલીટ કરેલી ફાઇલ પહેલા ક્યાં જાય છે? માય કમ્પ્યુટરમાં, રિસાયકલ બિનમાં કે કંટ્રોલ પેનલ કે ડોક્યુમેન્ટ્સમાં। આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી, ક્યાં જાય છે? રિસાયકલ પેનમાં ડિલીટ કરેલી ફાઇલ જાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કંટ્રોલ એક્સ નો ઉપયોગ શું છે? કોપી કરવા માટે, પેસ્ટ કરવા માટે, કટ, અન્ડુ। તો આનો રાઈટ આન્સર થશે કટ કરવા માટે। ઓપ્શન સી શું થશે? કટ કરવા માટે। કંટ્રોલ પ્લસ એનો ઉપયોગ શું થાય? સેવ કરવા માટે, સિલેક્ટ ઓલ કે પ્રિન્ટ કે ઓપન। તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી, સિલેક્ટ ઓલ। શું? સિલેક્ટ ઓલ, બધું લખાણ સિલેક્ટ કરવા માટે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂલ ફોર્મ ઓફ પીડીએફ, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ કે પર્સનલ ડોક્યુમેન્ટ ફાઇલ કે પ્રિન્ટ ડેટા ફાઇલ કે પબ્લિક ડોક્યુમેન્ટ ફોર્મેટ। તો આનો રાઈટ આન્સર શું થશે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં વાયરસથી બચવા શું ઉપયોગી છે? એન્ટીવાયરસ, પેઇન્ટ, કેલ્ક્યુલેટર કે નોટપેડ। આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ એન્ટીવાયરસ। એ વાયરસ આપણા કોમ્પ્યુટરમાં જે પણ વાયરસ હોય એને બચવા માટે એન્ટીવાયરસનો ઉપયોગ થાય છે। ક્વેશ્ચન નંબર 11, ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? ભારતમાં કઈ લેવાય છે? વિન્ડોઝ। કઈ વિન્ડોઝ સિસ્ટમ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે હાલમાં? નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ, આઉટપુટ, સ્ટોરેજ કે પ્રોસેસિંગ। પ્રિન્ટર એ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ એટલે શું એનું આઉટપુટ બહાર આવે છે એટલે એ આઉટપુટ પ્રકારનું ડિવાઇસ છે। ઓકે, ઓપ્શન બી તમારું રાઈટ આન્સર થશે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, સ્કેનર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ, ઇનપુટ, સ્ટોરેજ કે પ્રોસેસિંગ। કોઈ પણ આપણે લખાણને સ્કેન કરીએ તો એ અંદર સીપીયુ અથવા અંદર જાય છે એટલા માટે ઇનપુટ પ્રકારનો ડિવાઇસ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે શું વપરાય છે? સર્ચ એન્જિન, કમ્પાઇલર, ડ્રાઈવર, ફોલ્ડર। આપણે ઇન્ટરનેટ પર કોઈ પણ જાતની માહિતી શોધવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ વગેરે શું હોય? સર્ચ એન્જિન છે, એક પ્રકારના સર્ચ એન્જિન છે। ઓકે, ઓપ્શન એ રાઈટ આન્સર થશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગૂગલ શું છે? આ તો રિપીટ થયેલો પ્રશ્ન। ઓપ્શન એ સર્ચ એન્જિન છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂલ ફોર્મ ઓફ લેન। લેનનું ફૂલ ફોર્મ શું થાય? લોકલ એરિયા નેટવર્ક, લોંગ એરિયા નેટવર્ક, લાર્જ એરિયા નેટવર્ક, લાઈવ એરિયા નેટવર્ક। આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ લોકલ એરિયા નેટવર્ક। આની રેન્જ કેટલી હોય છે ખબર મિત્રો? 100 મીટર। કેટલી? 100।
100 મીટર આની રેન્જ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂલ ફોર્મ ઓફ WAN, વાઇડ એરિયા નેટવર્ક, વાયરલેસ એરિયા નેટવર્ક કે વેબ એરિયા નેટવર્ક કે વર્લ્ડ એરિયા નેટવર્ક? આનો રાઈટ આન્સર થશે વાઇડ એરિયા નેટવર્ક. શું મિત્રો? વાઇડ એરિયા નેટવર્ક આપવાનો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, Ctrl+P નો ઉપયોગ શું થાય? પેસ્ટ કરવા માટે, પ્રિન્ટ કરવા માટે, પ્રિવ્યૂ કે પેજ? તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી, પ્રિન્ટ કરવા માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરના પિતા કોને કહેવાય? બિલ ગેટ્સ, ચાર્લ્સ બેબેજ, સ્ટીવ જોબ્સ કે ટિમ બેર્નર્સ-લી? તો આનો રાઈટ આન્સર થશે ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂલ ફોર્મ ઓફ URL, URLનું ફૂલ ફોર્મ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર, યુનિવર્સલ રિસોર્સ લિંક કે યુનિફોર્મ રેફરન્સ લિંક કે યુનિવર્સલ રેફરન્સ લોકેટર? તો આનો રાઈટ આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે. મિત્રો આનો રાઈટ આન્સર તમારે કમેન્ટ કરવાની રહેશે. ઓકે, તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ, આભાર. વિડીયો ગમે તો એક લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર મિત્રો.